નમસ્કાર શિક્ષક મિત્રો, હું છું આકાશ દવે. તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ આકાશ દવે 2.0 માં. મિત્રો, આજકાલ આપણને ચારે તરફથી એક જ વાત જોવા મળે છે કે પીએફએમએસ પીએફએમએસ પીએફએમએસ. તો આ પીએફએમએસ શું છે અને શું તમે પીએફએમએસ થી પેમેન્ટ ચાલુ કર્યું છે કે નથી કર્યું? જો ચાલુ કરી દીધું હોય તો બહુ સારી વાત છે, પણ જો હજી સ્ટાર્ટ ન કર્યું હોય તો આજે આપણે તેના વિશે જ વાત કરવાની છે. પીએફએમએસ એટલે મિત્રો કે હવે હાલના કોઈ પણ આપણે જે એસએમસી ની જે એકાઉન્ટ હતા તે આપણે બધાના આઈસીઆઈસીઆઈ બેંકમાં ટ્રાન્સફર થઈ ગયા છે અને તેમાંથી કોઈ પણ જાતના ટ્રાન્ઝેક્શન કરવાના હોય તો તે ફક્ત ને ફક્ત હવે પીએફએમએસ દ્વારા જ કરવાના છે. તો પીએફએમએસ માં કઈ રીતે કામ કરવું તો તેના માટે તમને લાઈવ એક ડેમો આપું છું. મિત્રો, પીએફએમએસ માં છે એક તમારું માસ્ટર એકાઉન્ટ હોય છે અને માસ્ટર એકાઉન્ટ ની અંદરથી તમારે મેકર અને ચેકર એમ બે એકાઉન્ટ છે. એકાઉન્ટ અને એના પાસવર્ડ આઈડી પાસવર્ડ છે તમારે જનરેટ કરવાના હોય છે. તો આઈ થિંક અત્યારે બધા પાસે મેકર અને ચેકરના જે આઈડી છે તે ઓલરેડી તમને મળી જ ગયા છે તમારી પાસે, અથવા ભૂતકાળમાં જ્યારે આપણે પીએફએમએસ સ્ટાર્ટ હતું ત્યારે કદાચ બનાવેલા હશે જ. જો કોઈ પાસે ઈ મેકર અને ચેકર આઈડી કેમ બનાવવા જો તેનો પણ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂર લખજો, તો આપણે એનો સેપરેટ વિડીયો અલગથી બનાવી દેશું. પણ હાલ અત્યારે આપણે જે મેકર અને ચેકર આઈડી બની ગયેલા છે તો તેનાથી આપણે ટ્રાન્ઝેક્શન કઈ રીતે કરવું તેના વિશે આજે વાત કરવી છે. તો મિત્રો, તમને જોઈ શકો છો લેપટોપની મારી સ્ક્રીનમાં કે તમારે સૌ પ્રથમ એમાં તમારે લખવાનું છે પીએફએમએસ. તમે પીએફએમએસ જેવું લખશો એટલે જે પ્રથમ વેબસાઇટ આવે છે pfms.nic.in, તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર તમે આવી રીતે ક્લિક કરશો એટલે એ સાઇટ અત્યારે ખુલે રહી છે. એટલે અહીંયા તમને અહીં લોગિન જે દેખાય છે ત્યાં તમારે લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીં તમારું સૌ પ્રથમ તમારું મેકરનું જે આઈડી છે મેકરનું તે આઈડી અને પાસવર્ડ યુઝ કરવાના છે. મેકરનું કામ શું છે મિત્રો કે ચેક છે, કે ચેકની અંદર જે આપણે કોને ચેક લખવો છે, કેટલા રૂપિયાનો છે, કઈ તારીખ છે, એ બધી ડિટેલ જેમ આપણે ચેકમાં લખી છે તેમ બધી ડિટેલ છે એ આપણે મેકરની અંદર લખવાની છે. એટલે પહેલા તમારે મેકરની અંદર જવાનું છે. મેકરનું કામ પતી જાય પછી આપણે ચેકરમાં જવાનું છે. ચેકરનું કામ છે ખાલી વેરીફાઈ કરવાનું કે તમે ચેક આખો લખી નાખ્યો છે, પછી જે ઓથોરાઇઝ પર્સન હોય એની સિગ્નેચર માટે કે આપણે જેમ સાઇન કરી છે તેવી રીતે ચેકરમાં ખાલી એપ્રુવ આપવાનું છે. એટલો જ રોલ ચેકરનો છે. બાકી બધું કામ છે એ આપણે મેકરમાંથી જ કરવાનું છે. તો અહીં આપણે જે કેપ્ચા છે તે નાખીને આપણે લોગિન થઈ જાય છે. તમને આવી રીતનું પેજ દેખાશે. હવે મિત્રો, પહેલી વસ્તુ આપણે એ કરવાની છે કે તમારે જે પાર્ટી સાથે ટ્રાન્ઝેક્શન કરવાનું છે તે પાર્ટીને આપણે વેન્ડર તરીકે આપણે પીએફએમએસ માં રજીસ્ટર કરવા પડે. તો વેન્ડર અથવા તો કોઈ બીજા વ્યક્તિએ જો એને ઓલરેડી રજીસ્ટર કરેલો હશે તો પણ તમે તમારામાં એને લઈ શકશો. પણ જો કોઈ પણ વ્યક્તિએ તેને હજી સુધી જો રજીસ્ટર કર્યો ન હોય તો સૌ પ્રથમ તમારી વેન્ડરને રજીસ્ટર કરવો પડશે. તો એના માટે આપણે શું કરવાનું, તો અહીં તમે જોઈ શકો છો કે અહીં જે માસ્ટર છે માસ્ટરમાં જવાનું છે, માસ્ટરમાં જઈ વેન્ડરમાં જવાનું છે અને સૌથી પહેલા છે ને તમારે મેનેજમાં જઈ વેન્ડરને ચેક કરી લેવાનો. આપણે મેનેજમાં જાય છીએ. ત્યારબાદ જે સર્ચ ક્રાઇટેરિયા છે એમાં આપણે થર્ડ ઓપ્શન વેન્ડર નોટ મેપ્ડ વિથ મી ઈ સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ વેન્ડરનું નેમ તો કદાચ ચાલો એક્ઝેક્ટ ન ખબર હોય પણ એનો એકાઉન્ટ નંબર તમારે જે પાર્ટી સાથે ટ્રાન્ઝેક્શન કરવાનું છે તે પાર્ટીનો એકાઉન્ટ નંબર લઈ અહીં નાખવાનો છે. અને તમે જેવો સર્ચ કરશો એટલે જો એ વેન્ડર ઓલરેડી આમાં રજીસ્ટર હશે તો એની ડિટેલ તમારે સીધી આવી જશે. ત્યારબાદ અહીં જે ઓપ્શન આવ્યા છે ત્યાં તમારે એને ટિક કરી અને નીચે અહીંયા મેપ વેન્ડર એ લખીને આવ્યું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે એ વેન્ડર છે એ તમારા આઈડીમાં એ શો કરવા માંડશે. પણ જો તમે એકાઉન્ટ નંબર નાખો છો અને એ વેન્ડર બતાડતો નથી એનો મતલબ એવો થયો કે વેન્ડર હજી સુધી રજીસ્ટર થયેલો નથી. તો એને રજીસ્ટર કરવો પડશે આપણે. તો એના માટે આપણે શું કરવાનું, તો એના માટે તમારે ફરી માસ્ટરમાં જવાનું છે, ત્યારબાદ વેન્ડરમાં જવાનું છે અને વેન્ડરની અંદર અહીં એડ ન્યૂ જે આપેલું છે તેની અંદર જવાનું રહેશે. ત્યારબાદ વેન્ડર ટાઈપ છે તેમાં પર્સનલ અથવા કોમર્શિયલ, કોઈ વ્યક્તિ પોતાનું પર્સનલ એકાઉન્ટ સેવિંગ એકાઉન્ટ હોય છે તો ત્યાં તમારે પર્સનલ યુઝ કરી શકો છો અને કોઈ જો પેઢીના નામે હોય છે તો ત્યારે તમારે કોમર્શિયલ યુઝ કરી શકો છો. એટલે આપણે કોમર્શિયલ રાખશી. ત્યારબાદ પાન નંબર,
જો તે પાર્ટીના પાન નંબર હોય તો ઠીક છે, નો હોય તો ધેટ ઇઝ નોટ કમ્પલસરી નથી. તમારે પાન નંબરની બાજુમાં જો નોટ લખેલું છે ત્યાં તમારે ટીક કરી દેવાનું રહેશે. ત્યારબાદ નેમ, કે પાર્ટીનું નામ શું છે, પેઢીનું નામ અથવા પર્સનલ હોય તો તે વ્યક્તિનું નામ. તો એ અહીં તમારે નામ ધારો કે XYZ ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ ડેટ ઓફ બર્થ જરૂરી નથી, આધાર નંબર એ જરૂરી નથી. જો હોય તો એ બધી વસ્તુ સારી છે, બાકી કોઈ કમ્પલસરી નથી. ત્યારબાદ જીએસટી નંબર છે તે પણ કમ્પલસરી નથી. જો એની પાસે ઓલરેડી હોય તો તમારે ફિલ કરી દેવું તો એ સારું રહેશે. ત્યારબાદ એડ્રેસ, કે જે ગામમાં એનું એકાઉન્ટ છે તેનું એડ્રેસ તમારે લખવાનું રહેશે. ત્યારબાદ તેનું સિટી, ત્યારબાદ એનો સ્ટેટ અને એનું ડિસ્ટ્રિક્ટ. મોબાઈલ નંબર છે એ એને નોટિફિકેશન જાય એના માટે છે, પણ તમારે જો એને નોટિફિકેશન ન મોકલવું હોય તો મોબાઈલ નંબરની બાજુમાં નોટ રિક્વાયર્ડ લખેલું છે ત્યાં તમે ટીક કરી દેશો એટલે મોબાઈલ નંબરની પણ એની રિક્વાયરમેન્ટ છે નહીં. તમે જેવું ન કરશો એટલે તમને એક એલર્ટ બતાવશે કે વેન્ડર વિલ નોટ ગેટ ધ પેમેન્ટ એલર્ટ ઓન મોબાઈલ. તો તમારે એમાં સિમ્પલ ઓકે કરી દેવાનું છે. ત્યારબાદ પિનકોડ છે તે તમારે તે લખવાનો રહેશે. અને બેંક નેમ, અહીં ખાલી તમારે બેંક નેમ જ લખવાની છે, બ્રાન્ચ નેમ લખવાનું નથી. SBI હોય તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તમે એટલું લખશો ત્યાં ઓલરેડી લખેલું આવશે, એ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ છે તમારે એકાઉન્ટ નંબર છે તે નાખવાના રહેશે. એ લખાઈ જાય પછી જો તમારે નીચે આપ્યું છે એડ બેંક ડિટેલ, ત્યાં તમારે ક્લિક કરશો અને નીચે પછી તમારે સેવ આપી દેવાનું છે. એટલે એ વેન્ડર છે તમારો રજીસ્ટર તમારા એકાઉન્ટમાં થઈ ગયો છે. હવે તમારા સિવાય વેન્ડરને કોઈ પણ છે એ સર્ચ કરશે એટલે એ એમની પણ બતાવશે અને પોતે પણ એનામાં લઈ શકશે. તો આટલી પ્રોસેસ થઈ છે આપણે વેન્ડર છે તે એડ કરવાની. તો હવે વેન્ડર છે એ આપણામાં એડ થઈ ગયો છે. કદાચ તરત ને તરત તમારા લિસ્ટમાં ન બતાડે તો તમારે થોડોક ટાઈમ વેઇટ કરવો. આજે વેન્ડર એડ કર્યો હોય તો બીજે દિવસે તો 100% તમને એ બતાડી જ દેશે. તો અહીં આપણે 50% કામ છે પૂરું થઈ ગયું છે કે આપણે વેન્ડરને રજીસ્ટર કરી દીધા છે. તો ત્યારબાદ હવે આપણે ટ્રાન્ઝેક્શન કરવું છે તો શું કરવું? તો ત્યારબાદ આપણે અહીં જોવાનું કે આ એક્સપેન્ડિચર આપ્યું છે. એક્સપેન્ડિચરની અંદર એડ ન્યૂ, તો એડ ન્યૂ ની અંદર જવાનું રહેશે. અને આ બધું મેકરની અંદર જ મિત્રો કરવાનું છે. ખાસ યાદ રાખજો, ચેકરની અંદરથી નહીં. તમારું મેકરનું આઈડી છે તેની અંદર જ વેન્ડર એડ કરવાનો છે, તેની અંદર જ એક્સપેન્ડિચરમાં જવાનું છે. તો એક્સપેન્ડિચરમાં એડ ન્યૂ તમે જેવું કરશો એટલે ફર્સ્ટ આવે છે સ્કીમ. તો સ્કીમમાં આપણે GJ 209 કે જે અત્યારે ICICI બેંકના એકાઉન્ટ ખોલ્યા છે એમાં GJ 209 સમગ્ર શિક્ષા એજ્યુકેશન 681133638667 આ જે સ્કીમ આપેલી છે તે સ્કીમ આપણે સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ બેંક એકાઉન્ટ નંબર છે તો એ ઓટોમેટિક તમારું એકાઉન્ટ છે એમાં રજીસ્ટર થઈ જ ગયા છે એટલે એ તમારું બતાવી દેશે. ત્યારબાદ એક્સપેન્ડિચર ડન ફોર, તો આપણે વેન્ડર્સ માટે આ ખર્ચો કરી છે વેન્ડર્સને દેવા માટે એટલે અહીંયા વેન્ડર્સ લાગશું. જેવું તમે વેન્ડર સિલેક્ટ કરશો એટલે જો વેન્ડર નેમ લખેલું આવ્યું છે અને એની બાજુમાં સિલેક્ટ વેન્ડર, તો તમારે ત્યાં સિલેક્ટ વેન્ડરની અંદર ક્લિક કરશો એટલે તમારા એકાઉન્ટની અંદર જેટલા વેન્ડર તમે એડ કર્યા છે અથવા બીજામાંથી મેપ કરીને રાખ્યા છે તે બધા વેન્ડરનું લિસ્ટ તમને બતાડશે. તો અહીં જોવો છો આ મારામાં 3 વેન્ડર રજીસ્ટર કરેલા છે તે બતાડશે. ધારો કે તમારે આ વેન્ડર છે તેની સાથે તમારે ટ્રાન્ઝેક્શન કરવાનું છે તો તમારે સિમ્પલી વેન્ડરને ક્લિક કરશો એટલે એની ડિટેલ છે એ ઓટોમેટિક આમાં આવી જશે. ત્યારબાદ લેટર ઓફિસ ઓર્ડર નંબર, તો ત્યાં તમારે વાઉચર નંબર આપવાના છે કે પેલું ટ્રાન્ઝેક્શન હોય તો વાઉચર નંબર 1, બીજું હોય. ત્યારબાદ અહીં આવે છે સેક્શન ડેટ અને એકચ્યુઅલ ટ્રાન્ઝેક્શન ડેટ. તો એ બે ડેટ છે મિત્રો આપણે સેમ રાખવાની છે. તમારે જે દિવસે તમે આ ફિલઅપ કરતા હો તો એ જ તારીખ બેયમાં સેમ હોવી જોઈએ, એમાં અલગ અલગ તારીખ ન રાખતા. ત્યારબાદ એમાઉન્ટ, કે તમારે કેટલા રૂપિયા ચૂકવવાના છે. ધારો કે આપણે 2000 રૂપિયા ચૂકવવાના છે તો અહીં તમારે 2000 રૂપિયા છે તે ટાઈપ કરવાના રહેશે. ત્યારબાદ નેરેશન, કે તમારે કોને શેના માટે ચૂકવવા છે. તમે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કોઈ પાર્ટીને કરો છો તો તેને શેના નાણાં ચૂકવો છો, કે ધારો કે સંગીતના સાધનો, તો અહીંયા તમારે સંગીતના સાધનો છે તે લખી લેવાનું રહેશે. ત્યારબાદ સ્કીમ કોમ્પોનેન્ટ,
જે નીચે આપ્યું છે તેમાં તમારે સિલેક્ટ સ્કીમ કોમ્પોનેન્ટ કરશો એટલે તમારા બધા અલગ અલગ હેડ છે એ તમારી પાસે એમાં આવી જશે. તો તમારે જે તમારી આ ગ્રાન્ટ યુઝ કરો છો એ કયા હેડની છે તે તમારે આમાંથી નક્કી કરવાની રહેશે. કે આપણે લગભગ છે આ બધું સમગ્ર શિક્ષા છે તેની અંદર એલિમેન્ટરી એજ્યુકેશન છે, તેની અંદર મોસ્ટ ઓફ બધી ગ્રાન્ટ છે આપણી એમાં બતાવશે. એટલે તમારે કયા હેડની ગ્રાન્ટ યુઝ કરવી છે તે આમાંથી એક સિલેક્ટ કરી લેવાનું રહેશે. એ સિલેક્ટ થઈ જાય ત્યારબાદ એક્સપેન્સ ટાઈપ, તો એમાં તમારે રેવન્યુ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ પર્સન્ટેજ છે તો આપણે એમાં 100% કે પૂરેપૂરું પેમેન્ટ છે તેને આપણે કરવા માંગીએ છીએ. એટલે ઓટોમેટિક તમે અહીંયા જે 2000 ટાઈપ કર્યા હતા એ 2000 રૂપિયા આવી જશે. ત્યારબાદ અહીં જો એડ આપેલું છે તે એડ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે તમને આવી રીતનું એક ડાયલોગ બોક્સ દેખાડશે, ત્યાં તમારે ટિક કરી લેવાનું છે. ટિક કરી અને તમારે સેવ આપી દેવાનું રહેશે. ધારો કે આ છે કે ટ્રાન્ઝેક્શન હેઝ બીન સેવ સક્સેસફુલી વિથ વાઉચર નંબર તો ત્યાં તમારે એને ઓકે આપી દેવાનું રહેશે. ત્યારબાદ જો નીચે તમારે લખેલું આવશે કે એક્સપેન્ડિચર ડિટેલ સેવ સક્સેસફુલી, ડુ યુ વોન્ટ ટુ પ્રોસીડ વિથ પેઈ ડિટેલ્સ, તો ત્યાં તમારે આપવાનું છે યસ. જેવા તમે એમાં યસ આપશો એટલે તમને પૂછશે ઇન્સ્ટ્રુમેન્ટ ટાઈપ, તો એમાં તમારે બે ઓપ્શન છે. એક આપણે પ્રિન્ટ એડવાઇસ છે કે પ્રિન્ટ કાઢી તેમાં આપણે સ્ટેમ્પ લગાડી આચાર્યનો અને જે મહિલા પ્રોમિનેન્ટ મેમ્બર છે તેમની સહી કરી 2 નકલમાં અને તે તમારે ફિઝિકલી બેંકમાં દેવા જવાની છે. અને બીજું ઓપ્શન છે કે પેમેન્ટ યુઝિંગ ડિજિટલ સિગ્નેચર. તો હાલમાં લગભગ અમુક જિલ્લામાં ડિજિટલ સિગ્નેચરની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે, અમુક જિલ્લામાં નથી થઈ. એટલે જો તમારે ડિજિટલ સિગ્નેચર આવી ગઈ હોય તો તમારે ઇન્સ્ટ્રુમેન્ટ ટાઈપમાં ડિજિટલ સિગ્નેચર સિલેક્ટ કરવાનું છે. અને જ્યાં હજી ડિજિટલ સિગ્નેચર નથી આવી તો અહીંયા યુઝિંગ પ્રિન્ટિંગ ડિવાઇસ, તો એ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો રહેશે. અહીં તમારે એડ કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમને આવું ઓપ્શન દેખાડશે ઈ પેમેન્ટ ડિટેલ્સ, એમાં છે નેરેશન ઓફ પાસબુક. તો ત્યાં તમારે પાસબુકની અંદર જ્યારે એન્ટ્રી થઈને આવે તો ત્યારે શું લખેલું આવે તો એ લખવાનું છે. તો આપણે લખી નાખ્યું છે કે ચાલો સંગીતના સાધનો એક છે ફોર એક્ઝામ્પલ માટે. ત્યારબાદ તમારે અહીં નીચે છે કન્ફર્મ છે એ આપી દેવાનું રહેશે. પેઈ ડિટેલ હેઝ બીન કમ્પ્લીટ સક્સેસફુલી તેવું આવશે. ત્યારબાદ સબમિટ ફોર એપ્રુવલ, ત્યારબાદ તમારે આપવાનું છે સબમિટ ફોર એપ્રુવલ. તો જેવું તમે સબમિટ ફોર એપ્રુવલ આપશો ત્યારબાદ તમારે તમારું ચેકરનું આઈડી છે તે તમારે ઓપન કરવાનું રહેશે. ચેકરના ઓપ્શન આઈડીમાં હવે આપણે એન્ટર થઈએ. એમાં તમારે એક્સપેન્ડિચરની અંદર જવાનું છે, એની અંદર એપ્રુવમાં જવાનું છે. અહીં તમારે સ્કીમ સિલેક્ટ કરવાની છે GJ 209 અને સર્ચ આપવાનું છે. તમારે વાઉચર નંબર તમે જે આપ્યું છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તેની ઉપર તમે જેવા ક્લિક કરશો એટલે તમને અહીં પૂછશે એપ્રુવ અને રિજેક્ટ, બે ઓપ્શન છે કે તમારું ટ્રાન્ઝેક્શન સાચું છે, ક્યાંય ભૂલ નથી, તમારે એપ્રુવ કરવાનું જ છે તો તમારે તેની અંદર જઈ એપ્રુવ આપવાનું છે. અને જો તમારે એમાં લાગે કે નહીં આ મિસ્ટેક થઈ છે, ક્યાંક પૈસા લખવામાં ભૂલ થઈ છે અથવા વેન્ડર કોઈક અલગ આવી ગયો છે અથવા હેડ કોઈ અલગ સિલેક્ટ થઈ ગયો છે તો તમારે એને રિજેક્ટ આપી દેવાનું છે. તમે જો એપ્રુવ આપી દેશો એટલે અહીંયા તમારે પ્રિન્ટનો ઓપ્શન આવશે, તે પ્રિન્ટ કાઢી 2 નકલમાં અને એની ઉપર સ્ટેમ્પિંગ કરી અને તમારે બેંકમાં ફિઝિકલ આપી દેવાની રહેશે. એટલે 8 દિવસની અંદર આઈ થિંક બેંકવાળા કહેતા હોય છે કે તમારું ટ્રાન્ઝેક્શન છે તે પાર્ટીના ખાતામાં જમા થઈ જશે. તો મિત્રો આટલી વસ્તુ છે મેકર અને ચેકરની અંદર ટ્રાન્ઝેક્શન કરવાની. પહેલી વખત હશે એટલે તમને સ્ટેપ થોડાક લાંબા લાગશે, એવું લાગે તો તમે 1-2 વાર વિડીયો જોજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર તમે પ્રશ્ન પૂછજો. અને જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી તમારા બીજા મિત્રોને પણ શેર કરજો જેથી તેમને પણ PFMS કરવું સહેલું પડે.
તો નમસ્કાર.